ગુજરાતમાં સવારે 8 કલાકે શરૂ થશે મતગણતરી। સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી છે તે હાથ ધરાશે અને આ સાથે જ આજે રસાકસીનો જંગ જોવા મળશે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી છે તે હાથ ધરાશે તો 18 કાઉન્ટિંગ સુપરવાઇઝર 18 માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે। 378 ટેબલ ઉપર સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે। આ સાથે જૂનાગઢથી રાજેશ ચુડાસમા વર્સિસ હીરા જોટવા તો બીજી તરફ 378 ટેબલ ઉપર સ્ટાફની નિયુક્તિ કરી દેવામાં આવી છે। તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ટૂંક સમયમાં હવે મતગણતરી છે તે હાથ ધરાશે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, થોડી જ વારમાં હવે મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે અને કયા પ્રકારનો હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું માહિતી? જી ચોક્કસ કે મતગણતરી હવે ટૂંક સમયમાં જ શરૂ થશે અને જે ઉમેદવારોના જે સમર્થકો હોય છે તે પણ અહીં આવી પહોંચ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યું છે। આ જે બે એન્ટ્રી પોઈન્ટ છે અંદર જે મતદાન જે ગણતરી મથક છે ત્યાં જવા માટેના અને આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બંને બાજુ પોલીસ બંદોબસ્ત છે, ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને 135 રાઉન્ડમાં છે તે ગણતરી થવાની છે, જેમાં જુનાગઢમાં સૌથી વધુ રાઉન્ડ છે 21 રાઉન્ડ, વિસાવદરના 21 રાઉન્ડ છે, માંગરોળના 17, સોમનાથના 19, તાલાળાના 19, કોડીનારના 18 અને ઉનામાં 20 રાઉન્ડ મારફતે છે તે મત ગણતરી છે તે થવાની છે। સૌથી પ્રથમ એટલે કે સૌથી પહેલા જે બેલેટ પેપર નું જે ગણતરી હોય છે તે થવાનું છે અને જે રીતે આ જુનાગઢનું જે કૃષિ યુનિવર્સિટીનું ઇજનેરી વિભાગ છે કે અહીંથી છે તે જી મત અમર, ગણતરી છે તે ટૂંક સમયમાં જ શરૂ થવાની છે। મત ગણતરી કેન્દ્રની વ્યવસ્થા સુરક્ષા માટે સીએપીએફ જી 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 સહિતની 3 ટાયર સિક્યુરિટી રાખવામાં આવી છે અને 1200 થી વધુનો સ્ટાફ છે તે અહીં તૈનાત કરી દેવામાં જી આવ્યો છે। જી ટૂંક સમયમાં ગણતરી શરૂ થશે અને 12 થી 1 વાગ્યા સુધી ગણતરી પણ પૂરી થઈ જાય તેવી પણ એક જી શક્યતા છે તે જોવા મળી રહી છે। હાલ જે જી કોંગ્રેસના ઉમેદવાર પણ અહીં છે તે સ્થળ પર આવી પહોંચ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।